જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આજના નવા બ્લોગ વિડીયોમાં. મિત્રો આજે અમે તમને દેખાડીશું મારી ગાયો અને અમારા રેડલાઓ. જેમ કે તમને બહુ જ મજા આવશે. તો અમારી ગાયો તમને ગમે તો એકવાર કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું તો જરૂરથી ના જ ભૂલતા. અને જોઈ લો, આ છે અમારા બે રેડલાઓ. જેમ કે હમણાં જ ગાયો વિયાણી છે અને જોઈ શકો છો તમે અમારા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો કેવા છે અમારા રેડલા એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો મિત્રો જોઈ શકો છો અમારી ગાયો અહીં ચરી રહી છે, જેમ કે તમે દેખી શકો છો. અને અહીંયા પણ રેડલા મગફળી ખાઈ રહ્યા છે મિત્રો. અને તમારા ગામમાં ગૌશાળા હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. અને હું આજથી બ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે મિત્રો. તમારો કાયમી એક બ્લોગ આવતો રહેશે તો સપોર્ટ કરવાનું ના ભૂલતા. અને ફટાફટ સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને મિત્રો અમારે જોઈ લો, આ ઝાડકા હમણાં અમે વાવ્યા હતા જે હવે ઉગી ગયા છે. અને આ ઝાડ પણ અમે કાપી નાખી છે મિત્રો. અને જોઈ શકો છો તમે અમારા બ્લોગ વિડીયોમાં તો અમારો ગામનો નજારો જોઈ શકો છો તમે. અને આ છે અમારી ગૌશાળા, તમે દેખી શકો છો અમારા બ્લોગમાં. અને આ જોઈ શકો છો ગાયને ચાર નાખવાની ગમેણ મિત્રો. અને આ છે ગાયને પાણી પીવાના ટોકા. ને મિત્રો જોઈ શકો છો તમે અમારી ગાયો જેમ કે આવી ગઈ છે અમારી ગાયો. તો હું તમને અમારી ગાયો દેખાડીશ તો તમે બધા બ્લોગને જરૂરથી દેખજો અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. અને જોઈ શકો છો તમે અમારી ગાયો. જેમ કે આ દેખી લો, આ છે અમારી ગાયો. તો મિત્રો તમને પણ અમારી ગાયો પસંદ આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ને હું ગાયો પાસે જોઈને તમને દેખાડીશ મારી ગાયો. તો મિત્રો આ જોઈ લો, આ છે અમારી ગાયનું રેડલું. ને આ જોઈ લો, આ છે અમારી ગાયો. તો મિત્રો આ જોઈ લો, આ છે અમારી રેડલી. અને તમારા ગામમાં પણ ગૌશાળા હોય તો કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અને આ જોઈ લો, આ છે અમારી ગાયોને તો કેવી છે અમારી ગાયો એ પણ તમે એકવાર કોમેન્ટ કરીને બતાવજો. અને માતી છે કે પછી ડૂબળા છે એ તમે કોમેન્ટ કરજો. અને આ દેખો, આ બધી હવે ને આ છે અમારા શંકરભાઈની ગાય, જેમ કે તમે દેખી શકો છો બ્લોગમાં. અને મિત્રો આ દેખાડી આ પણ અમારી ગાય જ છે, જોઈ શકો છો. હા, અને આ ખોદો મેં પાળ્યો હતો જેમ કે નંચો હતો. તો આ છે અમારી રાય ગાય. રાય નામ છે આનું મિત્રો, રાય. તો મિત્રો જોઈ શકો છો. તો મિત્રો એક ગાય પણ અમને મારતી નથી. અને મિત્રો 2-4 ડૂબલે ગાયા છે જેને અમે સેવા બહુ જ કરીએ છીએ. અને સેવા કરવી એ અમારું કોમ છે. એટલે શંકરભાઈની સેવા કરે છે. હું બ્લોગ બનાવું છું. મને કોઈ સપોર્ટ કરતો નથી મિત્રો. તમારે બધાને સપોર્ટની જરૂર છે. તમે બધા સપોર્ટ કરશો તો હું આગળ વધીશ ને મારું આખા ગુજરાતમાં મોટું નામ બનશે, જેમ કે વિનોદ બ્લોગર. તો મિત્રો જોઈ શકો છો હાલમાં બોડી નીકળી રહી છે. જેમ કે ત્યાં જીસીબી ચાલી રહ્યું છે. તો મિત્રો હું તમને જીસીબી દેખાડીશ. અને મિત્રો બોડી નીકળી રહી છે. આ દેખો, અહીંયા અમે બધા ઝાડખા વાવી દીધા હતા જે હવે થોડો મોટો થાય છે મિત્રો. હજી તો કમ્પ્લીટ મોટો નહીં છે. અને તમે પણ ઝાડખા વાવતા હોય તો કોમેન્ટ કરી દેજો. તમારા ગામ ચીવું છે એ પણ તમે કોમેન્ટ કરજો મિત્રો. અને હું તમને દેખાડીશ જીસીબી. અને મિત્રો તમારા ગામમાં ફેમસ વધારે કોણ છે એ પણ તમે કોમેન્ટ કરજો. અમારા ગામમાં તો કોઈ ફેમસ નહીં, કોઈ હું ફેમસ નહીં. અને મિત્રો આ જોઈ શકો છો તમે મિત્રો બધા જોઈ શકો છો જીસીબી. તો જુઓ મિત્રો, ચાલી રહી છે અમારી જીસીબી. તો મિત્રો જોઈ શકો છો મિત્રો, જીસીબી ચાલી રહી છે. તો મિત્રો તમને અમારા બ્લોગ ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય માતાજી, જય ચામુંડામાં, જય શ્રી ગુતરમાં.